વેલકમ ટુ માય ચેનલ સ્ટડી જીનિયસ બાય NA। આજે આપણે આવનારી ડીવાયએસઓની પરીક્ષા માટે ઉપયોગી પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈએ। ડીવાયએસઓના IMP PYQs એમાં પહેલું છે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ। અશોકના શિલાલેખ ગુજરાતના કયા જિલ્લામાં મળ્યા છે? જૂનાગઢ। સોલંકી વંશની રાજધાની કઈ હતી? અણહિલવાડ, પાટણ। દાદાભાઈ નવરોજીનું પુસ્તક પોવર્ટી અને અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા ક્યારે પ્રકાશિત થયું? 1901માં। એ સિવાય બીજો વિષય છે ભારતીય ઇતિહાસ અને આંદોલન। સ્વદેશી આંદોલન કઈ ઘટનાને કારણે શરૂ થયું? 1905 બંગાળ વિભાજન। બીજો છે 1857ના સ્વાતંત્ર્ય યુદ્ધ દરમિયાન ગુજરાતમાં બળવો કયા શહેરમાં થયો હતો? આણંદ, હાલોલ અને નડિયાદ નજીક નાના સ્તરે। ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીએ કયા વર્ષમાં શરૂ કર્યો? 1917માં। ત્યારબાદ ભારત અને ગુજરાતનું ભૂગોળ। ગુજરાતમાં સૌથી વધુ કપાસ કયા જિલ્લામાં થાય છે? રાજકોટ, અમરેલી અને સુરત। ત્યારબાદ નર્મદા નદી કયા રાજ્યોમાંથી પસાર થાય છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત। ગીર જંગલ કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે? એશિયાટિક સિંહ। ત્યારબાદ બંધારણ અને રાજકારણના IMP PYQs। ભારતનું સંવિધાન અમલમાં ક્યારે આવ્યું? 26 જાન્યુઆરી 1950। રાજ્યસભાના સભ્યોની ચૂંટણીઓ કઈ રીતથી થાય છે? વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી। ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? 2025 મુજબ બદલાઈ શકે છે। કમલલાલ મોરી। અર્થશાસ્ત્ર। મેક ઇન ઇન્ડિયા યોજના ક્યારે શરૂ થઈ? 2014। ભારતમાં નોટબંધી ક્યારે જાહેર થઈ હતી? 8 નવેમ્બર 2016। ભારતની રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 1935। વર્તમાન પ્રવાહમાં ભારતે ચંદ્રયાન-3 ક્યારે સફળ કર્યું? 23 ઓગસ્ટ 2023। 2023ના એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાયા? ચીન। ગુજરાતનું ગિરનાર રોપવે કયા જિલ્લામાં આવેલું છે? જૂનાગઢ। ત્યારબાદ સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોમાં લોહીનો જમાવ રોકતી વિટામિન કઈ છે? વિટામિન K। સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે? લગભગ 8 મિનિટ 20 સેકન્ડ। પેનિસિલિનની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગો। જો મિત્રો તમને મારું કન્ટેન્ટ સારું લાગતું હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બીજા ટોપિક માટે મારા વિડીયો